નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વાસ્તુને લગતી જાણકારી મેળવીએ છીએ. તો આજના વિડીયોમાં પણ આપણે જોઈએ કે ભાઈ દુકાન, આપણે કોઈ કામ કરવું છે, ધંધો કરવો છે, તો એ દુકાનનું મુખ કયા ધંધાને અનુરૂપ હોવું જોઈએ અને કઈ દિશાની દુકાન છે એમાં આપણે કયો ધંધો કરી શકીએ છીએ એની જાણકારી આજના વિડીયોથી તમને મળે. અને મિત્રો, આ રીતે જો તમે તમારા ધંધાની સાથે જોડાઈને વાસ્તુ અનુરૂપ તમે આવી વ્યવસ્થા કરો છો ને તો ધંધામાં ક્યારે આપણે નિષ્ફળ નથી જતા. ઘણા બધા લોકો આવે છે કે સાહેબ મારી દુકાન નથી ચાલતી, ફાયદો નથી થતો, આમદની ઓછી છે. તો આ બધી વસ્તુઓમાં નાની નાની જે વ્યવસ્થા છે એને આપણે ખોરવી નાખીએ છીએ, ત્યારે આપણે આનો અનુભવ થાય. તો આજે છે ને હું તમને ટૂંકમાં પણ સરસ જાણકારી આપું છું, તેને તમારા જીવનમાં ઉપયોગી બનાવજો અને એનાથી તમે સારો લાભ પ્રાપ્ત કરો ને એવી અમારી ઈચ્છા છે. તો મિત્રો, પહેલું જોઈએ, પહેલી દુકાન તો કે શનિને લગતી વસ્તુઓની દુકાન. શનિમાં લોખંડ, પથ્થર, માર્બલ, ટાઇલ્સ, લોખંડમાંથી બનેલી વસ્તુઓ, લોખંડના ભંગારની દુકાન, તેલ, ચામડું, આ વસ્તુ વેચીએ છીએ આપણે. તો એ દુકાન કઈ દિશાની હોવી જોઈએ? તો આવા દ્રવ્યને વેચવા માટે કે એમાંથી લાભ લેવા માટે આવું કામ કરનારા લોકોએ પશ્ચિમ અથવા ઉત્તર તરફના મુખની દુકાન રાખવી જોઈએ ને એમાં આવું કામ કરવું જોઈએ. બીજું, ઇલેક્ટ્રોનિક સામાન વેચવો છે, ઇલેક્ટ્રિકલ ગુડ્સ વેચવું છે, ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો વેચવા છે, તો દક્ષિણ મુખની દુકાન તમને સારો ફાયદો આપી જાય. તે સિવાય કોલસો, લાકડી, જે બળતણ માટે વપરાય એવા લાકડાની દુકાન, કોલસાની દુકાન, એ પણ દક્ષિણમુખી હોવી જોઈએ. આમાં પૂર્વ તરફની દુકાનો પણ આપણે રાખી શકીએ છીએ ને આવું કામ કરી શકાય. હવે જે લોકો બુક્સ, ચોપડા વેચે છે, સ્ટેશનરી, અવાજ ઉત્પન્ન કરનારા યંત્ર, ગ્રીન કલરના વસ્ત્ર, બચ્ચાઓના રમકડા, આવું કામ કરનારા, આવી વસ્તુઓ વેચનારા લોકોએ ઈશાન ખૂણાની અથવા પૂર્વ દિશાની દુકાન રાખવી જોઈએ. આમાં એક ઉત્તર દિશાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, તો ઉત્તર દિશાની દુકાન પણ આવા બિઝનેસને બળ આપી જાય. જે લોકો કપડું વેચે છે એ લોકોએ ઉત્તરમુખી અથવા ઈશાનમુખી, પૂર્વમુખી, આમાં કાપડને લગતો ધંધો કરી શકાય. રેડીમેડનું કામ કરવું છે, રેડીમેડ કપડાનું, તૈયાર કપડાં વેચવા છે, તો પશ્ચિમ દિશાની દુકાન હોય તો વધુ ફાયદો, ઉત્તર દિશાની દુકાન હોય તો ફાયદો મળી શકે જ. અનાજની દુકાન, અનાજની દુકાન 3 દિશાથી જોડાયેલી છે, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ, આ 3 દિશાની દુકાન અનાજનો ધંધો કરવા માટે યોગ્ય સાબિત થાય. તે સિવાય કરિયાણાની દુકાન છે તો એ પણ આ 3 દિશાઓની દુકાનમાં કામ કરી શકે અને સારો વેપાર કરીને સારું ધન કમાઈ શકે છે. જે લોકો મશીનથી તેલ કાઢે છે, કપડાં સીવે છે, અથવા તો કોઈ પણ બીજું કામ જે મશીનથી જોડાયેલું છે, જેમાં મશીન ઉપયોગી થાય અને મશીન દ્વારા જે કામ થાય છે, એવા લોકોએ પશ્ચિમ દિશાની દુકાન લેવી જોઈએ. જે લોકો આપણા ઘરમાં સામાન્ય ઉપયોગમાં આવતા ઇલેક્ટ્રિકના ગુડ્સ એટલે એનો સામાન વેચે છે, એ લોકો માટે પણ પશ્ચિમ મુખી દુકાન વધુ સારી સાબિત થાય છે. આનાથી આગળ ચાલીએ તો દૂધ વેચવું છે, પાણી વેચવું છે, ફળોનો રસ વેચવો છે, તો આવી દુકાનો ઈશાન મુખની હોય તો વધુ ફાયદો. બરફ વેચવું છે, આઈસ્ક્રીમ વેચવું છે, તો આવા લોકો માટે પણ ઈશાન મુખની દિવાલ ખૂબ સારો ફાયદો આપી જાય. ફળ, ફળાદી, શાકભાજી, આવી વસ્તુ વેચવી છે તો આ વસ્તુ છે ને બુધને સંબંધ ધરાવે છે, જેમાં રસ ભરેલો છે, તો તે ચંદ્રની સાથે જોડાયેલું છે. તો આવા લોકો માટે પૂર્વ અને ઉત્તર 2 દિશાની દુકાનો સારો ફાયદો આપી જાય. તો મિત્રો, આ રીતે આપણે આ નક્કી કરી શકીએ. આનાથી આગળ જો કોઈ કોયડો હોય આપણા જીવનમાં જેનું જ્ઞાન આપણી પાસે નથી, તો તમારી કુંડળી સાથે તમારો બિઝનેસ જોડવો જોઈએ. કુંડળીના ગ્રહો પ્રમાણે કોઈ સારા જ્યોતિષની, વાસ્તુશાસ્ત્રીની સલાહ લઈ
ને પછી તમે દુકાનમાં કામકાજ ચાલુ કરો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે. દુકાન બનાવતી વખતે છે ને એક ખાસ વાત ધ્યાન રાખવાની, દુકાનને ધોઈને જે પાણી બહાર કાઢવાનું ને એના માટેની એક વ્યવસ્થા તમારા દુકાનમાં અચૂક રાખવી. પછી ભલે તમે એમાં કાર્પેટ પાથરું છે, ગાલીચો પાથરો કે બીજી રીતે કંઈક બી વિછાયું છે, વરસમાં એકવાર આને હટાવીને તમારે દુકાનનું ફર્શ જે ફ્લોરિંગ છે એને ધોવું જોઈએ, તો દુકાનમાં ક્યારેય કોઈ તકલીફ ના આવે. પંખાની બિલકુલ નીચે બેસવું એ દુકાનદાર માટે યોગ્ય નથી. તમારી દુકાનમાં કે તમારી દુકાનની પ્રિમાઇસીસમાં ઇલેક્ટ્રિકનું બોર્ડ દક્ષિણ દિશામાં અગ્નિ ખૂણામાં હોવું જરૂરી. અને તમારું જે દુકાનનું કેશ બોક્સ છે તેમાં ચાંદી, તાંબુ અથવા સોનામાંથી બનેલી બહુ નાનામાં નાની વસ્તુ પણ તમારે રાખવી જોઈએ. જે લોકોને શનિ છે, કુંડળીમાં શનિ સહાય કરે એવા લોકોએ સોનું ચોક્કસ રાખવું જોઈએ. તો મિત્રો, વાસ્તુના જે નિયમો છે એને અનુરૂપ થઈને જો આપણે ચાલીએ તો જીવનમાં આપણે ઘણા બધા ફાયદાઓ મળી શકે છે. પણ ઘણી જગ્યાએ મેં જોયું છે અંધાધૂંધ આવી સલાહો આપવામાં આવે છે, ખોટી રીતે ભરમાવવામાં આવે છે અને એનાથી કોઈ ફાયદા થતા નથી. તો મિત્રો, બહુ નાની નાની વાતો છે, જીવનમાં જોડીને ચાલશો તો ક્યારેય નુકસાન નહીં થાય. અને તમને એમ લાગે કે ભાઈ અમને સમજ નથી પડતી, તો સારા જાણકારની સલાહ લઈને આગળ ચાલવું ખૂબ જરૂરી. દુકાનમાં આપણા જે માલ સામાન હોય એની ગોઠવણી પણ તમારા માટે બહુ અત્યંત જરૂરી છે અને એના માટે પણ તમારે યોગ્ય માણસની સલાહ કુંડળી સાથે વાસ્તુ જોડીને લેવી જોઈએ, તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.